બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે કે એટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો, બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઈટ ટુ મેરેજનો અધિકાર છે, એ બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છીએ. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે. કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ